ગુડ આફ્ટરનૂન ગાઈઝ. આવી ગયા હતા ખારી બિસ્કિટવાળા ભાઈ, તો અમે લઈ લીધું છે ખારી બિસ્કિટ, કાજુ, ભખરવાડી, શક્કરપેડા, અને અમે તો બહાર બેસી ગયા છીએ તારે, અને વાગી ગયા છે 4 જેવા. ગુડ ઇવનિંગ થાય પણ આપણે મિસ્ટેક ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. હાલો ગાઈઝ, અમે તો જઈએ છીએ તારે ભાઈ મફરીનું બિયારણ લેવા માટે. હું અને પપ્પા અને યશ જોડે છે, કેમ કે રીસા આવે તો જઈએ છે ગાડી લઈને બિયારણ લેવા માટે. હેડો તાન ત્યાં જઈને મળે. હું તો ઉભો રહેશો જો દરવાજો પકડી સમજાવી ગયા કે હેડો તાન. હલો ગાઈઝ, અમે તો જઈએ છીએ પપ્પા, યશ અને હું ત્રણે જઈએ છીએ મફરીનું બિયારણ લેવા માટે. ક્યાં જઈએ છીએ એ તમને હું થોડી વાર પછી કહું છું, બરાબર? જો આપણે દીપેશ્વર માતાજીનો ગેટ છે, જૂના ઉંટાડા ચોકડી પહોંચી ગયા છીએ. આ છે જૂના ઉંટાડાનું બસ સ્ટેન્ડ. હવે પપ્પા જવા દેશે ગાડી. જવા દે પપ્પા. હા પપ્પા જવા દીધે ભાઈ. હા ટના ટન રફોરફ ગાડી જાય છે ભાઈ. અમે જઈએ છીએ તારે દેવકોરના મુવાડા, કેમ કે મફરીનું બિયારણ લેવા માટે. તો પહોંચી ગયા છીએ ભાઈ આપણે તો તેનપુર આવશે. હવે આ સાઈડ જો એ મોટો કોલ્ડ સ્ટોરેજ છે, એના બાજુમાં આવશે પેટ્રોલ પંપ. નાયરાનો પેટ્રોલ પંપ આવે છે. જો નાયરાનો પેટ્રોલ પંપ છે. આ દેગમવાળો હાઈવે કહેવાય. બુડાસન પહોંચ. તો હલો ગાઈઝ, અમે તો નીકળી ગયા છીએ દેવકોના મળે પાછા. યશને તો પડીકું લેલું છે, ખાય છે. જો આ બિયારણ લાવી દીધું છે અમે મફળીનું, એના પાછળ ખાતર પડ્યું છે. પપ્પાના મિત્રને જઈએ છે ઘેર. હવે રિટર્ન થઈ ગયા છીએ. લાગે છે પહોંચ્યા અમે છીએ ડુમેચાવાળા રોડ લાગે છે. હા ડુમેચા. હલો ગાઈઝ, અમે તો આવી ગયા છીએ તેનપુર, અને પપ્પા ગયા છે એમનું કામ કરવા માટે થોડુંક છે તો ટ્રેક્ટરનું, અને હું ને યશ બંને અમે ગાડીમાં બેસી રહ્યા છીએ. તો તેનપુર નવું શોપિંગ સેન્ટર બન્યું છે બધું. તો હવે જઈએ છે અમે જઈશ પેલા ઘેર. ચોકન ઘેર જઈએ છે. તો ચલો ઘેર જઈને આપણે મળીએ. ફાઇનલી ગાઈઝ, અમે તો જઈને આવી ગયા છીએ ઘેર. જોઈ ગયા ઘેર. અને યશ માટે લાવ્યા છે મેં કપડો, નવો કપડો, ટી શર્ટો લાવ્યા છે, પડીકું લાવ્યા છે. બા પડીકું ખાઈ છે યશનું. બાપાએ લઈ આલ્યું. ફાઇનલી ગયા છે અમે આવી ગયા છીએ. અમે બેઠા છીએ આવીને, પાણી બની પીધું નહીં, સીધા આવીને બેહ્યા, કારણ કે આ ભાઈ રહ્યા હતા અમારે નવા કપડાં પહેરાવો. તે નવા કપડાં પહેરાવ્યા, અને રાતે જો તમે ફોટો પાડીને બતાવશું કેવો લાગે છે કેવો નહીં પેલા. सारा शहर जब मान गया तो लगता है क्यों